ખાલી વોકિંગ ઇનફ છે હેલ્થ મેન્ટેન રાખવા માટે? તો એનો આન્સર છે નો. આપણા શરીરમાં 4 પ્રકારની એક્સરસાઇઝ જરૂરી છે. સૌથી પહેલી કાર્ડિયો, જેમાં વોકિંગ, સાયકલિંગ. હવે તમે કહેશો, ઘણા લોકોને અનુભવ હશે કે સાયકલ આટલી ચલાવીએ છીએ, આટલું વોકિંગ કરીએ છીએ, એમ છતાં અમારું પેટ ઘટતું નથી. તો એનું રીઝન છે કે કાર્ડિયો એકલી ઇનફ નથી. સેકન્ડ છે સ્ટ્રેન્થ ટ્રેનિંગ. અઠવાડિયામાં 2 થી 3 વખત, મેક્સિમમ 4 વખત એક સ્નાયુને થોડું વજન આપી અને એની મૂવમેન્ટ કરાવવી જરૂરી છે. બીજી સ્ટ્રેન્થ ટ્રેનિંગ. ત્રીજી છે ફ્લેક્સિબિલિટી. તમે ઘણીવાર જોયું હશે કે જિમમાં એટલું સારું પરફોર્મન્સ હોય, એટલું સરસ ડેડલિફ્ટ કરતા હોય, પણ પગના પંજાને અડી ના શકતા હોય, હાથ પાછળ લઈ જવો હોય આ રીતે અથવા આ રીતે, તો એમને તકલીફ પડી જાય છે. એનું રીઝન શું છે કે મસલ્સ છે એ પ્રોપરલી સ્ટ્રેચ્ડ નથી. તો એ પણ જરૂરી છે. અને ચોથું છે બેલેન્સ, કોર્ડિનેશન. એક પગે ઊભા રહેવાનું થાય તો તકલીફ પડે છે. કોર્ડિનેશન, બેલેન્સ, એ બધી જ એક્સરસાઇઝ જે તમારા રૂટીનમાં હોવી જરૂરી છે. એટલે જે લોકોના પ્રશ્નો હતા કે હું વોકિંગ તો બહુ બધું કરું છું, તો મને ગમે એટલું કે હું વોકિંગ કરી દઉં છું તો ચાલે, પણ ના, તમારે આ 4 પ્રકારની એક્સરસાઇઝ તમારા લાઈફમાં તમે વણી લો તો તમારું બોડી એકદમ હેલ્ધી રહે છે મસલ્સ વાઇઝ. સ્ટે ટ્યુન્ડ.